ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ગુજરાતીમાં આજે આપણે ગદ્ય 4 સત્યાગ્રહાશ્રમ, સત્યનો આગ્રહ જેમાં રાખવામાં આવે છે એવો આશ્રમ એટલે સત્યાગ્રહાશ્રમ. વિનોબા ભાવે જેના લેખક છે, જે ગદ્યના લેખક વિનોબા ભાવે, જેમનો જન્મ 11/9/1895, જેમનું અવસાન થયું 15/11/1982. વિનોબા ભાવેનું મૂળ નામ વિનાયકરાવ નરહરી ભાવે હતું. વિદ્યાર્થી મિત્રો, આ વિનોબા ભાવેના મૂળ નામને બરાબર યાદ રાખજો, કારણ કે બોર્ડ પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. વિનોબા ભાવેનું મૂળ નામ વિનાયકરાવ નરહરી ભાવે હતું. તેમનો જન્મ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ગાગોદા ગામમાં થયો હતો. તેમના પિતાને વડોદરામાં નોકરી હોવાથી જીવનના આરંભના વર્ષો ગુજરાતમાં વીત્યા. ત્યારબાદ યુવાનીમાં ગૃહત્યાગ કરીને ગાંધીજીની સ્વાતંત્ર્યની લડાતમાં જોડાવાને કારણે ફરીથી ગુજરાતમાં વસવાટ કરવાનો આવ્યો. વિનોબાજી અનેક ભાષાઓના જાણકાર હતા. બધી ભારતીય ભાષાઓ તેમને આવડતી હતી. તેમને નાનપણથી જ વાંચવાનો શોખ હતો. તેમણે અનેક વિષયો પર પુસ્તકો લખ્યા હતા, જેમાં ગીતા, પ્રવચનો, કુરાન સાર, શિક્ષણ વિચાર, ભારતીય સંસ્કૃતિ, વિજ્ઞાન અને અધ્યાત્મને મુખ્ય ગણાવી શકાય. તેમણે ભૂદાન યાત્રા નિમિત્તે ભારત ભ્રમણ કરી અને ગરીબો માટે હજારો એકર જમીન એકત્ર કરેલી. તેઓ ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર હતા. આ વિનોબા ભાવે. હવે જે એમણે સત્યાગ્રહાશ્રમ ગદ્ય લખ્યું છે તે જોઈએ તો આમ તો જીવન પ્રસંગ કહી શકાય. આમ તો વિનોબાએ આત્મકથા નથી લખી. તેમના જીવન પ્રસંગોનું અહિંસાના ખોજ નામે સંકલન થયેલું છે અને અહિંસાના ખોજમાંથી જ આ પ્રકરણ લેવાયું છે. વિનોબા ગાંધીજીના અનુયાયી કેવી રીતે બન્યા તેનું બયાન છે, તેનું વક્તવ્ય છે. આ ઉપરાંત કોચરબ આશ્રમમાં એક ઉત્તમ આશ્રમવાસી તરીકે કેવી નામના મેળવી તેની વાત છે. તો ગાંધીજીના આગ્રહે 1 વર્ષની રજા લઈને એ સમયગાળામાં કેવા ગંજાવર કાર્યો કરી બતાવ્યા તેનું પ્રેરણાદાયી બયાન છે. આ એકમમાં વિનોબાની એક ચિંતક કાર્યકર્તા, એક વિચારક કાર્યકર્તા તરીકેની છબી ઉપસે છે. તો જોઈએ એમનું આ જીવન પ્રસંગ ગદ્ય સત્યાગ્રહાશ્રમ. નાનો હતો ત્યારથી જ મારું ધ્યાન બંગાળ અને હિમાલય ભણી ખેંચાયેલું રહેતું. હું બંગાળ અને હિમાલય જવાના સપનામાં માલ્યો કરતો. વિનોબા ભાવે કહે છે કે હું જ્યારે નાનો હતો ત્યારથી જ મારું ધ્યાન છે બંગાળ અને હિમાલય ભણી ખેંચાયેલું રહેતું. હું બંગાળ અને હિમાલય જવાના સપનામાં મહાલ્યા કરતો. સપનામાં મહાલ્યા કરવું એટલે રૂઢિપ્રયોગ છે. ભાવિ યોજનામાં રમમાણ રહેવું. એક તરફ બંગાળની વંદે માતરમની ક્રાંતિની ભાવના મને ખેંચતી, તો બીજી તરફ હિમાલયનો જ્ઞાન યોગ મને ખેંચતો. બંગાળની વંદે માતરમની ક્રાંતિ. બંગાળ અને બંગાળના રવીન્દ્રનાથ ટાગોર, જેમનું વંદે માતરમ આપણું રાષ્ટ્રીય ગાન જેને કહી શકાય, એ વંદે માતરમ ની ભાવના મને ખેંચી, તો બીજી બાજુ હિમાલયનો જ્ઞાન યોગ, હિમાલયમાંથી જે જ્ઞાનરૂપી યોગ મને ખેંચતો. હિમાલય અને બંગાળ બેઉના રસ્તા પર કાશી નગરી પડતી હતી. હિમાલય અને બંગાળ બેઉના રસ્તા પર કાશી નગરી પડતી હતી. કર્મ સંજોગે નસીબ યોગી હું ત્યાં આવી પહોંચ્યો, પરંતુ હું હિમાલય ગયો કે ન બંગાળ, પરંતુ મનોમન તો હું એ બંને સ્થળે એકી સાથે પહોંચી ગયો. બંને એકી સાથે પહોંચી ગયો. હું ગાંધીજી પાસે ગયો અને મને એમની પાસે હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ બેઉ સાંપડ્યા. આવું શું કામ લેખક કહે છે? એટલા માટે કહે છે કે લેખક છે ગાંધીજી પાસે ગયા એટલે ગાંધીજી પાસેથી એમને 2 ગુણ મળી ગયા. હિમાલયની શાંતિ પણ મળી અને બંગાળની ક્રાંતિ. ત્યાં હું જે પામ્યો તેમાં ક્રાંતિ, પરિવર્તન અને શાંતિ બંનેનો અપૂર્વ સંગમ હતો. જે ગાંધીજી પાસેથી મેળવે છે એમાં એમને આ બંનેનો અપૂર્વ, જે પૂર્વે ન બન્યું હોય તેવું
સંગમ બંનેનો જોવા મળ્યો. જ્યારે હું કાશી આવ્યો ત્યારે ત્યાં બાપુના એક ભાષણની ગરમાગરમ ચર્ચા ચાલ્યા કરતી હતી. જ્યારે વિનોબાજી કાશી આવે છે ત્યારે બાપુના એક ભાષણની ઉગ્ર વાદ વિવાદ ગરમાગરમ ચર્ચા ચાલતી હતી. ત્યાંના હિન્દુ વિશ્વવિદ્યાલયમાં બાપુનું આ ભાષણ થયું હતું. એ ભાષણમાં એમણે અહિંસા અંગે ઘણી વાતો સમજાવી હતી. મુખ્ય વાત આ હતી કે નિર્ભયતા વગર અહિંસા ચાલી જ ન શકે. મેઇન વાત આ હતી કે નિર્ભયતા વગર અહિંસા ચાલી જ ન શકે. નિર્ભય બનવું પડે તો જ અહિંસા ચાલે. પરમ સેવી અહિંસા છે, શ્રેષ્ઠ સેવવા યોગ્ય અહિંસા છે, અને એ નિર્ભયતા વગર આવી ન શકે. અહિંસા જો તમારે નિર્ભય બનવું પડે. એ ભાષણમાં એમણે વિવિધ આભૂષણોથી સજી ધજીને આવેલા મહારાજાઓને પણ સારી પેટે જોડી કાઢ્યા હતા. એ વક્તવ્યની અંદર એમણે આભૂષણો, જે અલંકારોથી સજી ધજીને જે મહારાજાઓ આવ્યા હતા, પહેરીને આવ્યા હતા, એને સારી પેટે જોડી કાઢ્યા. જોડી કાઢવા એટલે સખત ઠપકો આપવું આ રૂઢિપ્રયોગ છે. હું ત્યાં પહોંચ્યો ત્યારે આ ઐતિહાસિક ભાષણને થઈ 1 મહિનો વીતી ગયો, તો પણ નગરીમાં એનો પ્રભાવ હતો. હું જ્યારે લેખક કહે છે કે ઐતિહાસિક ભાષણ ને થઈ 1 મહિનો વીતી ગયો હતો, તો પણ એની અસર હતી, હજી પ્રભાવ. જ્યારે મેં એ ભાષણ વાંચ્યું ત્યારે કેટલી શંકાઓ અને પ્રશ્નો મારા મનમાં જાગ્યા. જ્યારે કે હું એ ભાષણ વાંચ્યું છું ત્યારે લેખિત સ્વરૂપે, તો કેટલીક શંકાઓ, કેટલાક સંશયો મારા મનમાં ઉઠ્યા. એટલે આ બધા પ્રશ્નો સામે ધરતો એક પત્ર મેં બાપુને નામે લખ્યો. જે મારા મનમાં પ્રશ્નો ઊભા થયા એ પ્રશ્નો રજૂ કરતો એક પત્ર મેં ગાંધી બાપુને લખ્યો. એમણે પત્રનો મને ખૂબ સરસ જવાબ આપ્યો, અને ગાંધી બાપુએ એ પત્રનો મને ખૂબ સરસ જવાબ આપ્યો. આમે ગાંધીજી પત્રના જવાબ આપવામાં બહુ પ્રખ્યાત થઈ ગયા છે, કારણ કે એ એટલા એના ઉપર પત્રો આવતા અને દરેક પત્રનો એ વ્યવસ્થિત જવાબ આપતા. એવું કહેવાય છે એ જમાનાની અંદર કે એ જમાનાની પોસ્ટ ઓફિસને સલામ કરવી પડે કે એક ગાંધીજીના ચાહકે ગાંધીજીને પત્ર લખેલો, અને પત્ર લખ્યા પછી હવે એને સરનામું લખવું હતું, તો સરનામું તો ગાંધીજીનું કંઈ નિશ્ચિત હતું નહીં, કારણ કે સત્યાગ્રહની લડતોમાં એ સતત વ્યસ્ત રહેતા હતા. એટલે આજે સૌરાષ્ટ્રમાં તો કાલે ઉત્તર ગુજરાતમાં હોય, દક્ષિણ ગુજરાત વગેરે વગેરે અનેક સ્થળોએ હોય, ભારતના કોઈ પણ ખૂણે હોય. તો પછી એને પત્ર કયા સરનામે લખવો એવું પેલા ચાહકને એવું લાગ્યું, તો એને વિચાર આવ્યો કે ચાલો એક કામ કરીએ, ભારતમાં ગાંધીજી જ્યાં હોય ત્યાં આવું એડ્રેસ એણે લખી અને એ પત્ર પોસ્ટ કર્યો. અને એ પોસ્ટ ઓફિસે ગાંધીજી જ્યાં હતા ભારતની અંદર ત્યાં એ જઈને પત્ર પહોંચાડ્યો. તો એ પોસ્ટ ઓફિસ પણ ધન્યવાદને પાત્ર છે. અને આમ ગાંધીજીને પત્ર મળતો અને ગાંધીજી એના પત્રનો જવાબ પણ આપતા. આ રીતે અહીંયા પણ વિનોબાજીને ગાંધીજીએ પત્રનો જવાબ આપ્યો. 10-15 દિવસ પછી ફરી મેં એમને શંકાઓ પૂછી ત્યારે એમને એક પત્તું આવ્યું કે અહિંસા અંગે જે પ્રશ્નો છે તેનું સમાધાન પત્રવ્યવહારથી ન થઈ શકે. 10-15 દિવસ પછી ફરી મેં એમને શંકાઓ પૂછી ત્યારે એમનું પત્તું એટલે પત્ર આવ્યું. અહિંસા અંગે જે પ્રશ્નો છે તેનું સમાધાન, તેનું નિરાકરણ, એનો ઉકેલ પત્રવ્યવહારથી ન થઈ શકે. એ માટે તો જીવન સાથેનો સ્પર્શ જ જોઈએ. એ માટે તો તમારે કે જીવન સાથેનો સ્પર્શ અનુભવવો પડે. એટલે થોડા દિવસ મારી પાસે આશ્રમમાં આવો અને રહો, તો ધીરે ધીરે વાતચીત ચાલતી રહેશે. એટલે કે તમે અનુભવો. ફક્ત પત્રવ્યવહારથી અહિંસા તમને નહીં સમજાય, એટલે તમારે જીવનમાં ઉતારવું પડશે, અને એના માટે તમારે આશ્રમમાં આવવું પડશે. વાતચીત ચાલતી રહેશે. એમનો આ જવાબ કે સમાધાન વાતોથી નહીં જીવનથી થશે મને સ્પર્શી ગયો. અને એમનું આ જે વાક્ય છે કે સમાધાન વાતોથી નહીં જીવનથી થશે, આ મને હૃદયમાં સ્પર્શી ગયો. એ જવાબની સાથે બાપુએ આશ્રમની એક નિયમ પત્રિકા પણ મોકલેલી. નિયમ પત્રિકા એટલે સદાચરણના નિયમો દર્શાવતી પત્રિકા. સદાચરણ, સારું આચરણના નિયમો દર્શાવતી પત્રિકા હોય એવી પત્રિકા મોકલી, જે મારા માટે ઓર આકર્ષક હતી, જે મારા માટે વધારે આકર્ષક હતી.
ત્યાં સુધી કોઈ પણ સંસ્થાની આવી પત્રિકા મારા વાંચવામાં ક્યારે આવી નહોતી. ત્યાં સુધી એ આકર્ષક હતી કે જ્યાં સુધી મારામાં કોઈ બીજી એવી પત્રિકા વાંચવામાં આવી નહોતી. એમાં લખ્યું હતું, આ આશ્રમનું ધ્યેય વિશ્વહિત અવિરોધી દેશ સેવા છે. આ આશ્રમનું ધ્યેય એટલે હેતુ, વિશ્વહિત એટલે વિશ્વનું કલ્યાણ, અવિરોધી એટલે અનુકૂળ દેશ સેવા છે. હા, વિશ્વનું કલ્યાણ કરવાનું અનુકૂળ દેશ સેવા છે. અને એના માટે અમે નીચે લખેલા વ્રતો જરૂર માનીએ છીએ. અને એમાં એ પત્રિકામાં લખ્યું હતું કે એના માટે અમે નીચે લખેલા જે વ્રતો છે, નિયમો છે, નિયમપૂર્વક આચરવાનું પુણ્ય કર્મ એને કહેવાય વ્રત, તો જરૂર માનીએ છીએ. નીચે એ વ્રતોના નામ છે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ, શરીરશ્રમ વગેરે એકાદશ વ્રતોના નામ લખ્યા હતા. મને આ ભારે નવાઈજનક લાગ્યું. અને એમાં આ બધા વ્રતોના નામ લખ્યા હતા કે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ, શરીરશ્રમ, જાત મહેનત વગેરે એટલે એકાદશ વ્રતોના નામ લખ્યા હતા. તો પેજ નંબર 12 થી 13 એક લીટી સુધી રાખીએ પહેલા વિડીયામાં. પછીના વિડીયામાં આગળ જોશું. થેન્ક યુ.